Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vascular Hospital અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા રોગ માટે વિચ ઇઝ કોલ્ડ પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ અને આ રોગ એ સૌથી વધારે અનટ્રીટેડ અને લોકોને ખબર જ નથી અને એને કારણે પેશન્ટ્સ ઘણા વખતથી પીડાતા રહેતા હોય છે. સો ધીસ ઇઝ કોલ્ડ પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ. આમાં થાય છે શું તો મહિલાઓમાં થતો રોગ કે જેમાં પેશન્ટ્સ જે પ્રેગ્નન્સી માંથી પસાર થયા છે અને એસ્પેશિયલી મલ્ટીપારા એટલે બેથી વધારે પ્રેગ્નન્સી જેમણે એમના શરીરમાં એ કન્સીવ કરેલી છે એમાં એસ્પેશિયલી આ રોગ બહુ કોમનલી જોવા મળે છે. સો પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમમાં પેશન્ટ્સ મોટા ભાગે શું થતું હોય કે લાંબો સમય બેસી રહે, લાંબો સમય ઊભા રહે અથવા નાની મોટી એક્ટિવિટી હોય તો પેલ્વિક પેઇન થતું હોય. ઇઝ વેરી કોમન અને મોટાભાગે લેડીઝને જ્યારે પણ માસિક આવવાનું હોય ત્યારે દુખાવો પેલ્વિકમાં બહુ જ વધી જાય. આ દુખાવો જે પેલ્વિક પેઇન છે ઘણીવાર લેગ્સમાં ટ્રાન્સફર થતો હોય. માસિકના શરૂઆતના 2-3 દિવસમાં દુખાવો બહુ જ વધી જાય અને આ દુખાવો પરથાઇઝમાં એ ટ્રાન્સફર થતો હોય કાં તો આખા લેગમાં ટ્રાન્સફર થતો હોય. 3 દિવસ પછી ઓછો થઈ જાય. આ બધા આવું થવાના કારણો પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમને કારણે હોઈ શકે છે. મોટા ભાગે જ્યારે અમારી પાસે પેશન્ટ્સ આવે છે ત્યારે 5, 7, 10 વર્ષ સુધી એમણે ઘણા બધા ગાયનેકોલોજીસ્ટને બતાવ્યું હોય પણ ડાયગ્નોઝ નથી થયું હતું. જ્યારે જાય ત્યારે થોડી હોર્મોનલ થેરપી આપે, પેઇન કિલર આપે, થોડું સબસાઇડ થાય પછી ભૂલી જાય. પણ અગેન પેશન્ટનું પેઇન પરમનન્ટલી જતું નથી હોતું. થોડું એવરીડે હેરાન થતું હોય છે અને ઘણીવાર થોડા પેઇન માટે પેશન્ટ્સ વારે ઘડીએ ડૉક્ટર પાસે જાય નહીં અને પણ એ એવરી ડે એમની ડે ટુ ડે લાઈફમાં આ હેરાન થતું હોય. પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ બેઝિકલી જ્યારે પણ તમને પેલ્વિક પેઇન થાય છે અને રિપીટેડલી થાય છે અને પ્રોલોંગ સ્ટેન્ડિંગ કે સિટિંગથી થાય છે, માસિક દરમિયાનમાં જૂની વધઘટ થાય છે અથવા આ લેગ પગમાં ટ્રાન્સફર થાય છે તો તમને પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ હોઈ શકે છે. આનું થાય છે કેમ એ આપણે સમજીએ તો સૌથી પહેલાં જે ઓવરિયન વેન એટલે જે ગર્ભાશયની બાજુમાં ઓવરીઝ છે એને સપ્લાય કરતી વેન છે એ વેન્સ અહીંયા અરાઇઝ થાય છે એ લેફ્ટ રિનલ વેનમાંથી. એનો વાલ છે એ વાલમાં જ્યારે ડેમેજ થાય ત્યારે લીકેજ ડેવલપ થાય એટલે એક્સેસિવ ત્યાં રિફ્લક્સ થઈ અને બ્લડ ત્યાં સ્ટેગ્નન્ટ ભરાઈ રહે એ ગર્ભાશય ઓવરીઝની આજુબાજુની વેન્સમાં અને વધારે પડતું જે ઇમ્પ્યોર બ્લડ એ ભરાઈ રહે છે ત્યાં અને એના પ્રેશરને કારણે આ સિમ્પટમ ડેવલપ થતા હોય છે. ઘણીવાર પેશન્ટ જે હોય એને ડિસ્પેરિનિયા અને સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે શરૂઆતમાં જ્યારે પેશન્ટને સિવિયર પેઇન ડેવલપ થતું હોય તો એનું પણ કારણ પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ હોઈ શકે છે. સો સૌથી પહેલાં ડાયગ્નોઝ કરીએ છીએ. ડાયગ્નોઝ કન્ફર્મેશન માટે એની એક જે MR કે CT વિનોગ્રાફી કરાવીએ. ડોપલરની અંદર જે ઓવરિયન વેનમાં રિફ્લક્સ છે કે નહીં એ આઈડેન્ટિફાઈ કરીએ અને પછી એની જે નોન સર્જિકલ ટેકનિક છે એ ટેકનિકથી આપણે જ્યારે સારવાર કરીશું તો રિફ્લક્સ જતો રહેશે અને રિફ્લક્સ જતો રહેશે એટલે અંદર જે એક્સેસિવ બ્લડ એક્યુમ્યુલેટ થતું હતું એ બંધ થઈ જશે અને પેશન્ટને ફાયદો થશે. તો નોન સર્જિકલ સારવાર શું છે? સો ધીસ કોલ ઓવરિયન વેન એમ્બોલાઇઝેશન. આ જે ઓવરીમાં જે વેન છે ઓવરિયન વેન લેફ્ટ સાઈડની પર્ટિક્યુલર ઇન્વોલ્વ વધારે થતી હોય છે એ વેન્સ જ્યારે એનો રિફ્લક્સ તમે એલિમિનેટ કરી નાખો એની જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી રીતે આ વેનની વિનોગ્રાફી કરી અને એ આઈડેન્ટિફાઈ કરી અને સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ગ્લુ અથવા કોઇલ્સ આ 3માંથી જે પણ વેન્સનું ડાયલેટેશન હોય એ પ્રમાણે ડિસાઇડ કરી અને અમે ઇન્જેક્ટ કરીએ છીએ અને પેશન્ટને પેઇનમાં ફાયદો થાય છે. આ બધી વસ્તુઓ કરીએ છીએ કોઈ પણ જાતના કટ નાકા વગર, કોઈ ઓપરેશન વગર, સિંગલ નીડલ પંચરથી અને પેશન્ટને આમાં ઘણો બધો બેનિફિટ થતો હોય છે. સો યાદ રાખો કે જો તમે કે તમારા કોઈ પણ મિત્ર સર્કલમાં કોઈ જો પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમથી પીડાતા હો તો હવે ઓપરેશન કરવાની જરૂર નથી. વગર ઓપરેશને આ સારવાર શક્ય છે. પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ માટે ઓવરિયન વેન એમ્બોલાઇઝેશનથી સારવાર કરીશું તો તમારા સિમ્પટમ જતા રહેશે કોઈપણ જાતની સર્જરી કટ નાકા વગર. Thank you so much for listening us. If you have any kind of question to ask me, we would be very happy to give you answer. Thank you.